અમદાવાદના ઓગણજ ખાતે વિવેજવાહ પાર્ટી પ્લોટમાં અમદાવાદી ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે। ત્યારે બીજા નોરતે અહીંયા ગરબાની શરૂઆત પહેલા જ સરસ નાટકનું પણ આયોજન કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ વિધિવત રીતે આરતી કરીને ગરબાની શરૂઆત કરવામાં આવી। નવરાત્રિના બીજા દિવસે અમદાવાદી ગરબામાં ખેલૈયાઓએ ગરબાની મજા માણી તેમજ સારેગામા ફેમ ગાયક વિશ્વનાથ ભાટુંગે તેમના સૂરો પાથર્યા હતા અને ખેલૈયાઓ તેમાં ગરબે ઘૂમી તરબોળ બન્યા। બીજી તરફ ખેલૈયાઓમાં પણ એક અનેરો ઉત્સાહ જોવા મળ્યો। અહીંયા ખેલૈયાઓએ માથે ફૂલનો ગરબો લઈને માં અંબાની આરાધના કરી તો નવા સ્ટેપ સાથે યુવાનો પણ ગરબે રમતા નજરે પડ્યા હતા। આ સાથે જ નવા સ્ટેપ્સ કરવામાં આવ્યા। ફૂલોનો ગરબો લઈ ખેલૈયાઓએ માની આરાધના કરી। આ સીધા દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। અમદાવાદી ગરબાનું આયોજન ઓગણજ ખાતે જે રીતે કરવામાં આવ્યું હતું તો કહી શકાય કે નાના બાળકોથી લઈને વૃદ્ધો સુધી સૌ કોઈએ મજા માણી હતી। બીજી તરફ સારેગામા ફેમ ગાયક વિશ્વનાથ ભાટુંગે તેમના સૂરો પાથર્યા હતા અને ગરબાની રમઝટ બોલાવી હતી તો લોકોમાં પણ એક અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો। અમદાવાદના ઓગણજમાં અમદાવાદી ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું। મારા ત્યાં મેડિકલથી લઈને ફાયરથી લઈને એ દરેક વસ્તુ મારા ત્યાં અહીંયા અવેલેબલ છે। પ્લસ મારું સ્ટેજ, મારી પ્રિમાઇસી, મારી લોન એ બધું એટ અ ક્લીન રાત્રે તમે 3 વાગ્યા સુધી આવો। શેરીરાસનું બી આયોજન આ વખતે કર્યું છે અમે 3 વાગ્યા સુધી આવો તો મારો પ્લોટ હજુ એવો ને એવો જ છે। એક એન્વાયરમેન્ટ એવું કર્યું ને 9 દિવસ સુરતાલ કરીને ટીમ છે વિશ્વનાથ બાટુંગે અને બિપિન સોલંકીની કે જે 9 દિવસ અહીંયા કંઈક નવું એવરી ડે એ 6 મહિનાથી પ્રેક્ટિસ કરતા હતા કે આજે શું કરીને નવું કંઈક આપી શકીએ। અમે રંગમમાં આવ્યા છે આજે ગોપી ફાર્મમાં। આજે ગરબાને ઢોલ સાથે અમને બહુ મજા આવી છે અને આજે એપોલો જુનિયર સ્કૂલના ગરબા હતા તો અમે એમાં અમારા ફેમિલી સાથે આવ્યા છીએ। वी आर एंजॉयिंग सो मच। बहुत अच्छा प्रोग्राम मैनेजमेंट किया है। मेरा बच्चे मेरी बेबी जो है 5th क्लास में पढ़ती है सो नाउ यू जस्ट एंजॉय इट। थैंक यू। माताजीનો ગરબો આવે એટલે કે માતાજીનો ટાઈમ છે। આ નવરાત્રિમાં માતાજી જે ઈચ્છા માંગવી એ માંગી શકાય। ખરેખર આવું કહીશ ખેલૈયાઓને કે તમે અત્યાર સુધી ગરબા ના સાંભળ્યા હોય એવા સરસ મજાના જે સુગમ સંગીતના હોય કે દેશી હોય કે મુંબઈ પેટર્ન હોય કે બાબલા પેટર્ન હોય બહુ સરસ અમે લોકોએ ગરબા અહીંયા રજૂ કરવાના છીએ અને યસ્ટરડે પણ અમે લોકો અહીંયા ધૂમ મચાવી છે। મારી જોડે મારો ખાસ મિત્ર અને મારો ખાસ પાર્ટનર અમારો એક ગ્રુપ છે સુરતાલ જે અહીંયા પરફોર્મ કરી રહ્યો છે। ટોટલ અમે 35 મ્યુઝિશિયન છીએ અને અલગ સ્ટાઇલથી અમે લોકો એક રિધમ સોલો ને બધા કર્યા છે ઇન્સ્ટ્રુમેન્ટ અને અમદાવાદી ગરબામાં અમે ફર્સ્ટ ટાઈમ વાયલિન બી લાવ્યા છીએ જે મહેશભાઈ વાઘેલા મોસ્ટ સિનિયર છે। બીજા અમારા રાજેન્દ્રભાઈ જે બોમ્બેથી જેઓ શહેનાઈ બી અદ્ભુત વગાડવાના છે।